શું આ બ્રહ્માંડ એક યુદ્ધનું મેદાન છે જ્યાં દરેક વસ્તુ પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે કે પછી એક સંપૂર્ણ સુમેળમાં ગોઠવાયેલી કોઈ વ્યવસ્થા છે આજે આપણે એક એવા દાર્શનિક માળખામાં ઊંડા ઉતરીશું જે આપણી વૈજ્ઞાનિક સમજને એક નવો દૃષ્ટિકોણ આપે છે આ છે મધ્યસ્થ દર્શન જે કહે છે કે અસ્તિત્વનો પાયો સંઘર્ષ નહીં પણ સહઅસ્તિત્વ છે સારું તો ચાલો આની શરૂઆત એક ખૂબ જ મૂળભૂત સવાલથી કરીએ આપણને સ્કૂલથી જ શીખવવામાં આવ્યું છે કે આખું બ્રહ્માંડ અલગ અલગ બળોથી ચાલે છે ગુરુત્વાકર્ષણ આકર્ષણ અપાકર્ષણ પણ શું ખરેખર એવું જ છે શું એ શક્ય છે કે આપણે વાસ્તવિકતાને જોવા માટે જે ચશ્મા પહેર્યા છે એ જ સંઘર્ષ અને બળના છે અને એટલે જ આપણને બધા એવું જ દેખાય છે મધ્યસ્થ દર્શન આ જ પાયાની ધારણા પર સવાલ ઉઠાવે છે તો આખી વાતને સમજવા માટે આપણે શરૂઆત કરવી પડશે છેક પાયાથી અસ્તિત્વના સૌથી નાના એકમથી એટલે કે પરમાણુથી આપણે અત્યાર સુધી જે ભણ્યા છીએ એ મુજબ પરમાણુ જાણે એક નાનકડું યુદ્ધ ક્ષેત્ર છે વચ્ચે એક પોઝિટિવ ન્યુક્લિયસ છે જે નેગેટિવ ઇલેક્ટ્રોનને જોરથી પોતાની તરફ ખેંચીને પકડીને રાખે છે આ એક સતત તણાવની સ્થિતિ છે પણ મધ્યસ્થ દર્શન કંઈક સાવ જુદું જ કહે છે એ કહે છે કે પરમાણુમાં કોઈ સંઘર્ષ છે જ નહીં કોઈ તણાવ નથી ઇલેક્ટ્રોનને કોઈ પકડી નથી રહ્યું એ તો પોતાની નક્કી કરેલી જગ્યાએ પોતાની કક્ષામાં એકદમ સહેજતાથી ફરી રહ્યો છે એ કોઈ યુદ્ધ નથી પણ જાણે એક સંતુલિત નૃત્ય હોય એવું છે હવે આ ફેરફાર નાનો સૂનો નથી આ તો પાયાનો ફેરફાર છે જરા વિચારો જો અસ્તિત્વનો મૂળભૂત એકમ જ સંઘર્ષ પર ટકેલો હોય તો પછી આપણને આખી દુનિયામાં સમાજમાં બધે જ સ્પર્ધા અને સંઘર્ષ દેખાશે પણ જો પાયામાં જ સુમેળ અને વ્યવસ્થા હોય તો એનો અર્થ એ થયો કે અસ્તિત્વનો મૂળભૂત સ્વભાવ જ સહયોગ અને ભાગીદારી છે તો તરત જ મનમાં સવાલ થાય કે ભાઈ જો કોઈ ખેંચાણ કે બળ જ નથી તો આ ગ્રહો પોતાની કક્ષામાં કઈ રીતે ટકેલા છે આ પરમાણુ બંધાયેલો કઈ રીતે રહે છે આનો જવાબ એક ખૂબ જ રસપ્રદ સિદ્ધાંતમાં છુપાયેલો છે શૂન્યકર્ષણ ચાલો એક મજેદાર કોયડો જોઈએ જરા વિચારો સૂર્યનું દળ પૃથ્વી કરતાં 3,33,000 ગણું વધારે છે એનું ગુરુત્વાકર્ષણ પણ એટલું જ જબરદસ્ત છે હકીકતમાં ચંદ્ર પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં સૂર્યનું ગુરુત્વાકર્ષણ બમણાથી પણ વધુ લાગે છે તો પછી સવાલ એ છે કે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે ત્યારે સૂરજ એને પોતાની તરફ ખેંચી કેમ નથી લેતો વૈજ્ઞાનિક જવાબો ઘણા જટિલ છે પણ મધ્યસ્થ દર્શન એકદમ સરળ અને ઊંડો વિકલ્પ આપે છે શૂન્ય આકર્ષણ એટલે શૂન્ય આકર્ષણ સીધો સાદો અર્થ પણ આ કોઈ બળ નથી આ એક અવસ્થા છે એક હોવાની સ્થિતિ છે આ સિદ્ધાંત મુજબ કોઈ વસ્તુ બીજી વસ્તુને ખેંચતી કે ધક્કો મારતી નથી દરેક ગ્રહ દરેક તારો દરેક એકમ પોતાની ઊર્જા અને ગતિના સંતુલનને કારણે પોતાની સાચી જગ્યાએ ગોઠવાયેલો છે બધું જ સ્વનિયંત્રિત છે દરેક વસ્તુ ત્યાં છે કારણ કે ત્યાં હોવું જ એના માટે અને આખી સિસ્ટમ માટે સૌથી પરફેક્ટ છે અને આ વાત કોઈ પુસ્તકમાંથી નથી આવી આ દર્શનના જે પ્રવર્તક છે શ્રી એ નાગરાજ એમણે આનો અનુભવ કર્યો છે એમનો દાવો છે કે એમણે અસ્તિત્વને એના મૂળ સ્વરૂપમાં જોયું છે અને એ અનુભવના આધારે જ તેઓ કહે છે કે પરમાણુના સ્તરે કોઈ સંઘર્ષ નથી દરેક એકમ સંપૂર્ણ તૃપ્તિમાં છે આ કોઈ કલ્પના નથી પણ એક અનુભવજન્ય સત્યનો દાવો છે સારું તો આ જે સુમેળનો સિદ્ધાંત છે એ ખાલી ગ્રહો કે પરમાણુ માટે નથી એ આખી પ્રકૃતિને લાગુ પડે છે જેને આ દર્શન 4 અવસ્થાઓમાં વહેંચે છે અને અહીં એક ક્રાંતિકારી વિચાર આવે છે મધ્યસ્થ દર્શન કહે છે કે અસ્તિત્વમાં દરેક એકમ ભલે જળ હોય કે ચેતન બે મૂળભૂત કામ કરે છે ઓળખવું અને નિર્વાહ કરવો દાખલા તરીકે લોખંડનો ટુકડો ગરમીને ઓળખે છે અને પીગળીને એની સાથેનો સંબંધ નિભાવે છે પાણી ઠંડીને ઓળખે છે અને બરફ બની જાય છે આપણા ફેફસા હવામાંથી ઓક્સિજનને ઓળખે છે અને એને ગ્રહણ કરે છે આ કોઈ ચેતના નથી પણ દરેક વસ્તુનો પોતાનું મૂળભૂત સ્વભાવ છે એનો ધર્મ છે તો આ ગુણધર્મોના આધારે જ પ્રકૃતિના 4 સ્તર બને છે પહેલી 2 અવસ્થા પદાર્થ એટલે કે માટી પથ્થર અને પ્રાણ એટલે કે વનસ્પતિ એ બંનેમાં ઓળખવા નિર્વાહ કરવાનો ગુણ છે હવે આવે છે જીવ અવસ્થા એટલે કે પશુ પક્ષી અહીં એક નવી જ ક્ષમતા ઉમેરાય છે માનવું પ્રાણીઓ પોતાના સમુદાય પાસેથી શીખે છે માની લે છે અને એ પ્રમાણે વર્તે છે અને છેલ્લે આવે છે માનવ
એટલે કે જ્ઞાન અવસ્થા. અહીં પહેલા ત્રણેય ગુણો તો છે જ, પણ સાથે એક સુપ્રીમ શક્તિ છે, જાણવું. માનવ માત્ર માનીને નહીં, પણ સત્યને સમજીને, જાણીને જીવી શકે છે. આ જ વાત એને બાકી બધાથી અલગ પાડે છે. તો આ બધી અવસ્થાઓ, આ અબજો ખરબો એકમો એકબીજા સાથે જોડાયેલા કઈ રીતે છે? એનો જવાબ છે ભાગીદારીના એક સાર્વત્રિક નિયમમાં. નિયમ બહુ સીધો છે. પહેલું, દરેક એકમ પોતે એક સંપૂર્ણ સિસ્ટમ છે, અને બીજું, એ જ એકમ પોતાનાથી મોટી સિસ્ટમમાં ભાગીદારી પણ કરે છે. એનો અર્થ એ કે કશું જ એકલું નથી, કશું જ નકામું નથી. દરેકનું હોવું એનાથી મોટી વ્યવસ્થામાં યોગદાન આપવા માટે જ છે. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ લઈએ. એક પાંદડું. એ પોતે એક સિસ્ટમ છે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે, પણ એ કોના માટે કામ કરે છે? ડાળી માટે. ડાળી પોતે એક સિસ્ટમ છે, પણ એ કોને ટકાવી રાખે છે? વૃક્ષને. વૃક્ષ એક સિસ્ટમ છે જે પર્યાવરણને ઓક્સિજન આપે છે. પૃથ્વી એક સિસ્ટમ છે જે સૌરમંડળનો ભાર છે. અને આ ચેન ક્યાંય તૂટતી નથી, છેક બ્રહ્માંડ સુધી જાય છે. એક અથૂટ સુમેળભરી ભાગીદારી. એટલે આ કોઈ અંધાધૂંધી કે કેઓસ નથી. આ તો એકદમ સુવ્યવસ્થિત તંત્ર છે, જાણે એકની અંદર એક ગોઠવાયેલી સિસ્ટમ્સ, જ્યાં દરેક પોતાનાથી ઉપરની સિસ્ટમને મજબૂત બનાવે છે, એને ટકાવી રાખવામાં મદદ કરે છે. અસ્તિત્વનો મૂળભૂત નિયમ જ પૂરકતા છે, સ્પર્ધા નહીં. તો આટલી મોટી ભવ્ય વ્યવસ્થામાં આપણું એટલે કે માનવનું સ્થાન શું છે? આપણી ભૂમિકા શું છે? મધ્યસ્થ દર્શન માનવને એકદમ કેન્દ્રમાં મૂકે છે. એ કહે છે કે આ ધરતી પર માનવ જ કર્તા છે, એટલે કે કર્મ કરનાર. માનવ જ ભોગતા છે, એટલે કે પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવનાર. અને માનવ જ દ્રષ્ટા છે, જે સાચું શું અને ખોટું શું એ જોઈ શકે છે, સમજી શકે છે. આ બધી જવાબદારી સીધી માનવના ખભા પર છે. આનો તર્ક એકદમ સીધો છે. જુઓ, પ્રકૃતિની બાકીની 3 અવસ્થાઓ પોતાની વ્યવસ્થામાં જ જીવે છે. જંગલમાં કોઈ જાનવર પ્રદૂષણ નથી કરતું. પ્રદૂષણ કોણ કરે છે? માનવ. એટલે એ થયો કર્તા. એના પરિણામ કોણ ભોગવે છે? ગ્લોબલ વોર્મિંગથી કોણ પરેશાન છે? માનવ. એટલે એ ભોગતા. અને સૌથી અગત્યનું, આ બધું ખોટું થઈ રહ્યું છે, આ વ્યવસ્થા ખોરવાઈ રહી છે, એની સમજણ કોને છે? એ પણ માનવને જ. એટલે એ દ્રષ્ટા. તો આટલી ઊંડી ચર્ચા પછી આખા વિશ્લેષણના અંતે આપણે કયા નિષ્કર્ષ પર આવી શકીએ? આખા દર્શનનો સાર જો એક શબ્દમાં કહેવો હોય તો એ છે સહ-અસ્તિત્વ. એનો અર્થ ખાલી સાથે રહેવું નથી. એનો મતલબ છે કે બધું જ એકબીજાની સાથે છે, એકબીજાની અંદર છે અને એકબીજા માટે છે. બધું એક જ વ્યાપક ઊર્જામાં સમાયેલું છે. અસ્તિત્વ સંઘર્ષથી નહીં, પણ એકબીજાને પૂરક બનીને સુમેળથી ટકેલું છે. આ જ પરમ સત્ય છે. તો જો આખું અસ્તિત્વ એક સુમેળભર્યું સંગીત હોય, જેમાં દરેક એકમ પોતાની ભૂમિકા પરફેક્ટ રીતે ભજવી રહ્યો છે, તો છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ આપણે આપણી જાતને જ પૂછવાનો છે. જાણવાની ક્ષમતા ધરાવનાર માનવ તરીકે, કર્તા, ભોગતા અને દ્રષ્ટા તરીકે આપણે આ સંગીતમાં આપણો સૂર મિલાવી રહ્યા છીએ કે પછી બેસૂરું ગાઈને આખી વ્યવસ્થા બગાડી રહ્યા છીએ? આ પસંદગી આપણી પોતાની જ છે.